બધાને મારા જય શ્રી કૃષ્ણ. મિત્ર, એક અધિપતિ હતા. એના ઘરમાં સુખ શાંતિ બહુ જ. અધિપતિ હતા એટલે ઘરમાં એસી, નાવાનું સ્વિમિંગ પૂલ, બધુંય બહુ સુવિધા. એટલે એના બાપાના મનમાં એમ થયું કે મારા દીકરાને ગામડું દેખાડું અને ગામડે જઈને એની કેવા વિચારો છે એ હું જાણું. તો એ તો ગામડે લઈને ગયા એના મિત્રની વાડીએ. તો એને મિત્રની વાડીએ જઈને એના મિત્રએ તો બહુ સ્વાગત કર્યું અને એને કીધું કે ભાઈ અમે તો હમણાં 7-8 દિવસ અહીં રોકાવું. તો કે કાંઈ વાંધો નહીં. એને સુલે ઓળો કર્યો અને બાજરાના રોટલા કર્યા અને બધું દેશી જમવાનું બનાવ્યું અને જમાડીને રાત પડી એટલે બધાયના બાજુમાં ખાટલા ઢાળી દીધા અને આ પૂનમનું અંજવાળું મોતી પીડ્યું હોય તો દેખાય એવું અંજવાળું ને બધાય એ તો સૂતા. અને છોકરો તો એના મિત્રનો છોકરો હતો એની ભેગો સૂઈ ગયો. સવારમાં ઉઠ્યો તેને બાપા કહે કે કેમ લાગ્યું તને? તો કે બાપા અહીં તો મને બહુ જ સારું લાગ્યું. એ કે તો કે ઠેક તો આપણે રોકાવું છે ને? તો કે હા. તો એ તો બીજે દી રોકાણા અને વહેલા 5 વાગે તો બધા પક્ષી બોલે, સકલા ને મોરલા ને એવું બધું. અમારે જેમ વનરાવન બાગે આરતી થાય એવી રીતે મંદિરે આરતી થાય ને એવું મધરો મધરો અવાજ આવે બધો. એને છોકરાને તો અતિશય ગામડું ગમી ગયું અને રોકાવું તો 7-8 દિવસ પણ 15 દિવસ રોકાઈ ગયા. છોકરાએ ઘરે જવાનું નામ ન લીધું. પછી બાપ તો અધિપતિ હતા અને બિઝનેસ કરતા હતા એટલે એને તો જવું જ પડે. એ કે હવે આપણે શહેરમાં વયા જઈએ કે આપણે ઘેરે. તો છોકરાને બે બાપ દીકરો નીકળી ગયા અને કીધું તને ગામડે કેવું લાગ્યું? તો કે પપ્પા મને બહુ જ સારું લાગ્યું. એ કે આપણે તો એ કે પવન જોતો હોય અને લાઇટ જોતી હોય તો વીજળીનું બિલ ભરવું પડે, લાઇટનું બિલ ભરવું પડે અને નાહવા માટે પાણી જોતું હોય તો સ્વિમિંગ પૂલમાં ભરવું પડે. અને આપણે બધી પૈસાથી જ વસ્તુ થાય છે. અને આપણે ગામડે રહીએ છીએ તો ગામડે તો કેવું ચૂલાનું જમવાનું સરસ મજાનું અને એને તો ઘેરે નદીએ જઈને નાહી લે અને ભગવાનની કૃપાથી ચંદ્રમાના અંજવાળાથી ને એ રાતે ખાટલા ઢાળીને બહાર સૂઈ જાય ને મસ્તીનો આમ ટાઢો ટાઢો પવન આવે ને વહેલી પરોઢીએ કેવી આરતી થાય ને કેવો સકલા જનાવર બધું બોલે, મોરલા ને કેટલું રળિયામણું લાગે. મને ગામડું અતિશય પ્રિય લાગ્યું. એટલે મિત્ર, આ વાત તો એ હાટું કહેવાનું હતું કે તમે શહેરમાં રહેતા હોય અને તમારા છોકરાઓ જ્યારે વેકેશન પડે, તમારે રજા પડે, રજાના દિવસ હોય ત્યારે તમારે ગામડે લઈને તમારા બાળકોને આવવાનું, એને બધાને ઝાડવાનું નામ દેખાડવાનું, બધા ઝાડવા બતાવવાના અને ખેતરોમાં ઘઉં, બાજરી કે જવાર, કપાસ, મગફળી એ બધું બતાવવાનું કે આવી રીતે ઉગે છે. નહીં તો તમારા બાળકને શું ઝાડ છે અને હું ક્યાંથી આ અનાજ આવે છે એને કાંઈ જ ખબર નહીં પડે. અને એવી રીતે જ એ રહે તો બહાર નીકળશે તો હેનું ઝાડવું છે એવું પૂછે. એ પહેલાં એને ગામડે લઈને અવશ્ય આવજો. શહેરમાં રહેજો તમે પણ એને ગામડું બતાવવાનું જ મિત્ર. એને ગામડાની રહેણી કહેણી, ગામડાના વિચાર અને ગામડાની સંસ્કૃતિ અને મર્યાદા ગામડામાં જે છે ને એવી ક્યાંય જ નથી મિત્ર. એટલે તમે અવશ્ય લઈને આવજો અને એને ગઢિયા હોય એની પાસે એને 10-15 મિનિટ ગામડે લાવીને બેહાડવા એટલે એને ખબર પડે કે આપણા કેવી રીતે આપણા ગઢિયા જીવતા હતા અને કેવી રીતે રહે છે. એને સંસ્કારની ખબર પડે મિત્ર. અને મારો વિડીયો તમને ગમે તો મને કોમેન્ટમાં અવશ્ય બતાવજો. બધાને મારા જય ઠાકર ધણી, જય દ્વારકાધીશ.